Co-powered by Parul University, Vadodara, Gujarat. મિશન 26 માં જીએસટીવીની ટીમ પહોંચી છે ભરૂચ અને ભરૂચમાં આમ તો આવતા પહેલા કદાચ રાજકીય પક્ષાપક્ષી અને વાયદાઓ દાવાઓ બંને તરફથી થશે, પરંતુ મિશન 26 માં દરેક શહેરમાં હવે મતદારોનો મિજાજ જાણવા પહોંચ્યા છીએ. તો ભરૂચમાં આવતાની સાથે જ આપણી સાથે સ્થાનિકો છે અને સ્થાનિકો સાથે સમજીશું કે સ્થાનિકોના મતે તેમના સાંસદ કેવા હોવા જોઈએ. ખરેખર મત આપવા જાય તો મત આપે તે પહેલા શું આશા અપેક્ષા હોય, અહીંથી શરૂઆત કરીએ. પરેલ, આમ તો 5 વર્ષના અંતે મતદાર પણ રિપોર્ટ કાર્ડ માંગતો હોય કોઈ પણ નેતા પાસે, પરંતુ ભરૂચની વાત કરીએ એક સ્થાનિક તરીકે તમારા માટે કયો મુદ્દો છે જે તમે ઈચ્છો કે આવનાર સમયમાં જે તે નેતા કે સરકાર ઉકેલે અહીંની જનતા માટે? ભરૂચનો મેઇન સ્થાનિક મુદ્દો એવો છે કે ભરૂચમાં વર્ષોથી પાણીનો પ્રોબ્લેમ છે. મીઠું પાણી મળતું નથી. અચ્છા, એમાં પછી બળતામાં ઘી એવી રીતના ઉમાયું કે આપણે નર્મદા નદીનો ડેમ છે એની હાઈટ ઊંચી કરવાથી ભાડભૂતથી આ જે આવે છે એ બધો ખારપટ થઈ ગયો અને ખારપટ થવાના લીધે જે પાણીની પ્રોબ્લેમની સમસ્યા હતી એ વધુ વિકટ બની. જ્યારે આપણા વડાપ્રધાન અહીંયા આગળ આવેલા ત્યારે એમને આપણને આશ્વાસન આપેલું કે ભાઈ હું ભાડભૂત પાસે કોર્ટવેસ બનાવીશ, પણ હજુ એ ભાડભૂત પાસે કોર્ટવેસ બનાવવાના કોઈ પણ કલેક્ટર લેવલમાં કોઈ પણ પ્લાનિંગ કે ડોક્યુમેન્ટ તૈયાર થયેલા નથી. એટલે જેમ જેમ દિવસો જશે તેમ તેમ ખેતીનો વિનાશ થશે. બીજું કે લોકલ ધારાસભ્ય અને લોકલ આપણે એમપી રજૂઆત ઉપર કરવી જોઈએ કે ભાઈ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ભરૂચના ડેવલપમેન્ટ માટે હોય છે, વધારે વધારે સમસ્યા પાણીની છે. લોકો પાણી માટે તરવરે છે અને પાણીના જે લીડિંગ પાર્ટીઓએ વચન આપેલા હોય છે એ વચન ફૂલફિલ થયા નથી. એટલે મતદાન આ મુદ્દો ખાસ ધ્યાન રાખશે જ. ચલો, સાંસદના 5 વર્ષના રિપોર્ટ કાર્ડમાં કઈ એવી વાતો છે જે એક મતદાર તરીકે એક સ્થાનિક તરીકે તમને ઉડીને આંખે પડી ગઈ? મારું તો એવું માનવું છે કે અમારા જે સાંસદ છે વર્તમાન અને હાલના જે લડી રહેલા છે મનસુખભાઈ વસાવા, તો એક નિર્દોષ માણસ છે. એની ત્યાં રાત્રે જવું હોય તો કોઈને ડર ન લાગે, એને ફોન કરવો હોય તો કોઈને બીક ન લાગે. આપણે લગ્ન કરીએ તો વિવય કેવો શોધીએ, છોકરી પરણાવી છે તો સામેના છોકરાના મા બાપ કેવા શોધીએ, તો કે સારા સજ્જન હોય એવા. તો અમારો સાંસદ એટલો સજ્જન છે બધા ઉમેદવારોની અંદર કે નિર્દોષ બિલકુલ, એ કપટી નથી, કોઈની લાંચ લેવી નહીં, નોન કરપ્ટેડ માણસ, એફિશિયન્ટ માણસ. સાંસદ કોઈ પણ બને, સરકારની અંદર રજૂઆતો કરે, ન્યુટ્રલી એ માણસે પોતાની ટિકિટનું જોખમ લઈને પણ જે પાણીના પ્રશ્નો હોય કે કોઈ પણ આદિવાસીઓના પ્રશ્નો હોય, પેલા ખોટા દાખલાના, તો એ માણસે બિલકુલ બે ધડક પોતાના રાજકીય ભવિષ્યની ચિંતા કર્યા વગર એને રજૂઆતો કરેલી છે. જે રજૂઆતો છે એટલી અસરકારક રહી કે આ લાભ થયો અહીંની જનતાને 5 વર્ષમાં છે? રજૂઆતોને ધ્યાનમાં લઈને તો તરત જ પેલા આદિવાસીના ખોટા દાખલા લેતા હતા એ કેન્સલ કર્યા ગુજરાત સરકારે. એને સંસદની અંદર 0 અવર્સમાં પૂછ્યું, એટલે આદિવાસીના કોટામાંથી જે લોકો નોકરી લેતા હતા એને બ્રેક વાગી. બીજું પાણીની સમસ્યા જે આ ભાઈએ વાત કરી, તો પાણી માટે રિયરકામ કોઝવેનું ખાતમુહૂર્ત થઈ ગયું. મારી જાણ મુજબ એના જે એન્જિનિયર છે મારા મિત્રો છે જે ટેન્ડરિંગ કરે, તે ટેન્ડરિંગની પ્રક્રિયા બધી ફાઇનલ થઈ ગઈ છે, પરંતુ આ ચૂંટણીની આચાર સંહિતાના લીધે બહાર નથી પડ્યું. પરંતુ ભરૂચની જનતાને અને ગ્રામ્ય વિસ્તારની, કે હું તો અમેરિકા વારંવાર જતો હોય છે, તો અહીંયા આપણે ત્યાં એક વોટર મેનેજમેન્ટનું લેવલ નથી, એની માટે રજૂઆત કરવી જોઈએ કે ભાઈ મીટરો મૂકવા જોઈએ. એટલે તમે કેટલું પાણીનો વપરાશ કરો તેનો ચાર્જ અને કેટલું એક્ઝિટ કરો તેનો બી ચાર્જ લેવો જોઈએ, તો જ વોટર સેન્સ આવશે અને આ દુષ્કાળની અંદરથી આપણે બચીશું. ઓકે, ચલો, વોટર મેનેજમેન્ટની તો વાત કરી. કયા મુદ્દા છે જે ખરેખર સ્થાનિકોને અસર કરે છે અહીંની જનતાને કોઈ પણ લોકસભાની ચૂંટણીમાં મત આપતા સમય? પ્રાઇવેટ કંપનીઓમાં એમ્પ્લોઈઝને છૂટ નથી મળતી વોટિંગ માટે, કારણ કે ભરૂચનો રહેવાસી હોય, દહેજ નોકરી કરતો હોય તો આવવા જવામાં જ એની નોકરીનો સમય પૂરો થઈ જતો હોય. તો કલેક્ટરશ્રી અને ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યોએ બી આ એક ધ્યાન રાખવા જેવી બાબત છે, જેનાથી મતદાનની ટકાવારી પણ ખાસી ઊંચી થશે. બીજી વાત, વિકાસની વાત કરીએ તો અત્યારે આપણે ખાલી લક્ઝરીઓના પાર્કિંગ પરથી જ ખબર પડે છે કે કેટલી બધી કંપનીઓ અહીંયા આગળ ભરૂચની અંદર આવી છે. તો લક્ઝરી મૂકવાના બી અહીંયા આગળ જગ્યાઓ નથી મળતી. એટલો બધો વિકાસનો એક આ નોંધપાત્ર છે. પાણીની વાત છે, પાણીની સમસ્યા મીઠા પાણીની છે એ અમે સ્વીકારીએ છીએ અને એ આવનારા દિવસોમાં ભાડભૂતમાં એનું ખાતમુહૂર્ત થશે અને એનું ટેન્ડરિંગ બી થઈ જ ગયું છે. બીજી વાત કે સાંસદ તરીકેની વાત કરીએ તો 26 સાંસદોની અંદર અમારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ
સાંસદ ભરૂચના મનસુખ વસાવા છે, જેને દાગ વગરના સાંસદ તરીકેનું બિરુદ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આપેલું છે. ચલો, સાંસદ પર કોઈ સવાલ નથી, પરંતુ સમસ્યાઓ પર કોઈ સવાલ છે જે અગર સ્થાનિક તરીકે લાગે કે આટલું સારું કામ થયું અને બાદમાં હવે સારું થવું જોઈએ, જે પ્રક્રિયામાં હોય અથવા તો અહીંના લોકોની મોટી જરૂરિયાત હોય? અત્યારે આપણે ભરૂચ સિટીમાં જ ફરીએ કે આ લોકોએ ડેવલપમેન્ટ કહે છે, ડેવલપમેન્ટ મારી દ્રષ્ટિએ ડેવલપમેન્ટ દેખાય છે, પણ તમે પાછળ જુઓ તો તરત જ પાછળ રોડ રસ્તા ખોદી કાઢે છે. એનું પુનરાવર્તન કે રિપેરિંગ નથી થતું. કોઈ નેતા આવે તો રસ્તા સાફ કરે છે, તો કાયમ કેમ નથી કરતા એ એક જુઓ. પછી રસ્તાઓ ગટર લાઈન બનાવે છે, તો ગટર લાઈન જ્યારે ખોદતા પહેલા કે બનાવતા પહેલા, રોડ બનાવતા પહેલા ગટર લાઈન ચેક કેમ નથી કરતા? રસ્તા બની ગયા પછી ખોદીને રસ્તા આજે પણ ભરૂચમાં એવા છે કે જે નવા રસ્તા બની અને પછી તરત જ ખોદાઈ જાય છે. ચલો, રોડ રસ્તા પાણી તો છે જ, પણ અહીં અંકલેશ્વર પણ છે, જીઆઈડીસી પણ છે, ઉદ્યોગો પણ છે, રોજગારીની વાત કરીએ, પોલ્યુશનનો મુદ્દો પણ છે. આ મુદ્દા કેવા અસર કરે છે જો અહીંના મતદારોની વાત કરીએ, સ્થાનિકોની વાત કરીએ? સ્થાનિકોની વાત કરીએ તો અહીંયા જે ગુજરાતની અંદર 80 અને 20નો રેશિયો છે, એ 80 અને 20નો રેશિયો જે છે એ લગભગ ફૂલફિલ થાય છે. અને અમારા જે સાંસદ છે મનસુખભાઈ વસાવા, એ પોતે સરકાર સામે બી લડી લે છે આ બાબતે. અહીંયા જે સ્થાનિક મુદ્દા છે કે નોકરીના 80-20નો જે રેશિયો છે, લેન્ડ યુઝનો જે પ્રોબ્લેમ છે, એ પોતે એમને હાથમાં લીધેલો છે. અને એ પણ જે બાકી રહેલા જે લોકો છે એનો ટૂંક સમયમાં એનો પણ નિકાલ આવી જશે. ઓકે, ચલો, નિકાલની વાત છે. વડીલ, કયા મુદ્દા છે તમારી પાસે આવીશ જે ખરેખર આ વખતે મતદાનમાં આશા રાખશે સાંસદ પાસેથી કે આ મુદ્દાનું નિરાકરણ આપે? ભરૂચમાં મોટામાં મોટો પ્રશ્ન તો એક મીઠા પાણીનો છે. હવે મીઠા પાણીનો જો પ્રશ્ન થાય તો ભરૂચની જનતાને મોટો લાભ મળે એમ છે. એક માતડિયા તળાવનો પ્રશ્ન છે, ઘણા વખતથી પણ ચાલે છે. એનો પણ સરકારે ઝડપથી નિકાલ થાય એ માટેનો પ્રયત્ન કરવો જોઈએ. બીજું કે નર્મદા કિનારે જે ધાર્મિક સ્થળો છે ત્યાં સ્વચ્છતા માટે આ લોકોએ સેનિટેશન માટે જે કોમ્યુનિટી સેનિટેશન સેન્ટર ઊભા કરવા જોઈએ. અને એના લીધે જે આપણે જે મુલાકાતે યાત્રીઓ આવે છે એ સારો ફાયદો ઉઠાવી શકે, એ મુખ્ય મુદ્દાઓ છે. એ તરફ સંસદ સભ્ય જે ઊભા રહી, કેમ કે મારી દ્રષ્ટિએ મનસુખભાઈ વસાવા, છોટુભાઈ વસાવા અને પઠાણ જે ભાઈ છે, બધા ઉમેદવારો સારા છે, પણ એ સંસદ સભ્ય બન્યા પછી શું કાર્યવાહી કરે છે એ અગત્યનું છે. એ તરફ ધ્યાન આપે એવી અમારી અપેક્ષા હોય. તો 5 વર્ષમાં કેટલું ધ્યાન આપ્યું? 10 માંથી કેટલા માર્ક્સ? 10 માંથી લગભગ 7.5 થી 8 માર્ક્સ તો મનસુખભાઈને આપી શકાય. કેમ કે ભરૂચમાં જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે મોટામાં મોટો, બરાબર, એમાં બંને સંસદ સભ્ય મનસુખભાઈનું અને અહમદભાઈ પટેલ શ્રીનું પણ યોગદાન છે. એટલે ભરૂચમાં રોજગારીનો પ્રશ્ન પણ મહદઅંશે આ જીઆઈડીસીને લીધે સોલ્વ થતો એવું મારું મંતવ્ય છે. ત્યારે જે ભરૂચમાં 30 વર્ષથી જે ફેન્ટાસ્ટિક જે ડેવલપમેન્ટ થયું છે, પણ મેઇન પાયાની સુવિધા, હવા, પાણી અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમાં થોડું જે કચાશ રહી છે એને સુધારીને વધારે ડેવલપમેન્ટ કરીને ભરૂચને ઇન્ટરનેશનલ લેવલ પર મૂકી શકીએ. અને લોકલ પબ્લિકને, ભરૂચની જે લોકલ પબ્લિકને જે અસંતોષ છે બેકારીનો, એનું બી એક સોલ્યુશન લાવવું પડશે. સ્ટ્રક્ચરની વાત કરી, પ્રક્રિયાની વાત કરી, હવા, પાણી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. જ્યાં સુધી ભરૂચની વાત કરીએ, રોજગારીની વાત કરીએ, રોજગારી સાથે સાથે પોલ્યુશનના પ્રશ્નો છે, મીઠા પાણીના પ્રશ્નો છે. તો આ સ્થાનિક મતદારો છે, કદાચ જે પણ સાંસદ ફરીથી મત માંગવા આવે, જે કચાશ રહી ગઈ છે, જે વાત કરી, એ કચાશને દૂર કરવાનો પ્રયાસ કરવાની બાહેંધરી નહીં, પરંતુ કામ કરે, એ જ કદાચ અહીંના સ્થાનિકોનો મિજાજ છે. ભરૂચથી મિશન 26માં હાલ બસ આટલું જ. ફરી મળીશું તમારા ગામ તમારા શહેરમાં. જોતા રહો.